જો ઉપર આવજે કેટલા ઉપર અમે ઉછેર ઉપર જ જવાનું છે આપડો. એ તો ઉપર જ જતો રે અમે વખત કીધે છે ઉપર પહોંચી જઈએ કોઈના લીધા છે ને હાલ્યા નહીં ને એટલે ઉપર જતો રે. ના ના હાલવાના તું પૈસા હું કીધું કે જેવાના હાલે લે સોમલા તારા પૈસા નહીં ખોટી થાય મારે તો બેંક માં પડે એમ સમજવાનું. પણ ચાના લે હાલે હમણાં સોમા હા ખા યાર આટલું બધું શરીર માટે ના હારું. 1500 રૂપિયા તું મને ચાના હાલે પેલા નક્કી કે છે. અલ્યા તારા 1500 તું કેમ આમ કરે મારે 1 તારીખે આવો ને એ દાડા 1500 રૂપિયા લેતા આવજો પાછો. હારું પણ મારી વાત ખબર આ વસ્તી મારા પાસે 2 લાખ 5 લાખ રૂપિયા માંગે ને તોય કદી આવું નહીં કરતી. તું 1500 રૂપિયા લે આટલા 1500 રૂપિયા ગોડા કેવાય પૈસા માંગે છે આવતા નહીં તાર પર માર તો 1500 રૂપિયા પરસેવાના પૈસા છે 1500 રૂપિયા લેવાના મફત ના આવે છે. તમને ખબર છે તમે બધું ચીચમ ભેગું કરો છો અત્યારે ખોલાવશો નહીં. પૈસા હાલવાના કે નહીં હાલવાના તારા? અલ્યા સોમલા તારા પૈસા કરે તારા પૈસા ખબર ગુરુવારે 13 તારીખે છે હા તે હું તને પૈસા કરી આલે તું ઘેર બેઠ જા. અલ્ફા શુક્લા જો હું તારી શરમ ભરું આટલા વખત કંકુત્રી માં તું આબાનો છે ને એટલા અરે મારા પાવડે જો તને હેતર મેતર પાડી દે ભોય. મારે પેલું પાણી વારવું છે મારી વાત ખબર તું વારવું તો વાર પાણી કોકના પૈસા લીધા પૈસા આવજે ને કોઈ નહીં પણ પૈસા મને આલી દેજે પાછો. અલે આવું ભૂલે ને 1500 તારા તરિયા તોડી નાખો પાછો હવાના પૈસા લેવા તું હાલતો નહીં ને. હા તે તારા આવા ટાઈમે આ પૈસા ની ઉઘરાણી તને આવા ટાઈમે તારે ઉઘરાણી તાર. હા તે હું કરી આલે 13 તારીખે શુક્ર માર ના ખાવી ને તો પૈસા લઈને આવજે. હા તો હું આપડે ઘર બધા એક જેવા છીએ એટલે મારે તોય આવવું પડશે. તું આવા નહીં જવું તારે જેવું તારા વેણ આવો હોપડી નહીં મારે આવવું પડશે. હું કઉ છું પણ તું તાર જા હું આયે અને આ બધો ને આવું ના કે તો આબુ તો આવજો ને કોઈ નહીં આવે. પણ મારે તો વ્યવહારના પૈસા લેવાના છે. તે પૈસા તો હાલવાના છે પણ તારા હાલે મળી જાય એટલા હાલે 13 તારીખે તું તાર જા યાર જા. 13 તારીખે નહીં હાલે ને તો તારા કીધું છે કે પેલા મારા ડોસી બોસી બધા કૂતરા જેવી વરજી પડી ને કોઈ નહીં. હા તે તો હું લઈને આવ્યો તારી એક ભાઈબંધી છે એટલે હું આવ્યો તો ને કોઈ ના આવત હું તો હારું હારું વસંત પોસડો અને પૈસા લઈને આવજે પાછા સુખરા જો માર ના ખાવી હોય તો. અરે જાકે પણ હાલે કીધું તો ખરા લે સોમલા. હા તો હું જાઉં છું હવે ઘેર. હાલે હા હું જાઉં યાર સુખરા તળિયે તોડ નાખો તારા પાછો હોરાજે. આ સોમલો ચેવા બનાવવા નીકળ્યા આપણને જો અને આ સોમલાન મને કઈ સુખરાન ખબર નહીં પડતી. મારા બહેરાન પાવ્યો કે કૂતરા કરતી ભૂંડું તો એરીએ આવા ટાઈમમાં ભાઈ અવસર લીધો હોય તો કોકને આવો એમ કહેવાય અને મને ટેકો કરજો. ના ના પા કે આખી થેલી ભરીને લઈને આવ્યો તો ચોખા એક દોડો હાલ્યો નહીં પાછું જે ન હોય ને કે આબુ તો આવજો ને કોઈ નહીં આબુ રાખું ને આવામાં આ તો એક આપણે જવું પડે. પણ સારું એ વાત તો સાચી છે સારું 1500 રૂપિયા આવામાં આવી દઉં ને તો કોમ થઈ જાય ને. પણ એના હાલું તો પણ સોમલાને તો પગનો ચપ્પલ તો ગહાઈ જ જાય બધો સોમલાનો પગ સુધી ગહાઈ જાય પણ પૈસા તો અમે લઈ રહ્યો મારા પાસેથી. અને મને એમ કહી ગયો કે પાવડો મેલે ને પૈસા આલી દો. આમાં આ પૈસા તો એવાનું હું હાલે પણ છે ને ભાઈ ઘણો ટાઈમ થઈ જાય. અને આ કંકુત્રીના બોના છે ને પૈસા લેવા જ આવ્યો છે મને ખબર પડી ગઈ નહીં વધુ નહીં તો અમે એને છે ને જવું તો છે 13 તારીખે પણ પૈસા તો આવવા નહીં હાલમાં અમે તો પછી કરીએ હેડો વધુ નહીં એમાં. અરે સુખા પાન પૈસા લેવાનું છે પણ અમે સુખો મને ભેગો ચો થાય. હા હું તો થાકી લોટપોટ થઈ ગયો. લાઈન આજ તો સુખા પાન જવું જ પડશે મારે. પણ સુખો મળશે ભેગો થાય તો કન આ પૈસા કોઈને હલા જ નહીં. પૈસા હલવા જઈએ છે ને એટલે જ આ બધું રણ થાય છે. આ પૈસામાં જ આપણે વિરોધ થયા છે ને બાકી કોઈ નહીં. આ પૈસાના કારણે તો ભાઈ બહેનાએ નહીં રહેતા કે ભાઈ બહેનાએ નહીં રહેતા. અમે આ સુખા પાન પૈસા લીધા વગર તો ચાલશે નહીં પણ મને સુખો ભેગો થહે ચોકન. એક તો આ ખરા તડકા હેડીને પૈસા ઉપરથી આપણે તો આલવાના અને એવાના ચેરી ફરવાનું. તો આ તળિયો જોજો આ બૂટનો તળિયો જોજો અને આ સુખો મને ભેગો થાય ને એક વાર કહો આ પૈસા લીધા વગર ઇકનથી મારે અટવું નહીં. ભલે તો એના ઘેર જવું એના ઘેર રોટલા ખાવું પણ છે ને સુખા પાસેથી પૈસા મારે લીધા વગર જવું નહીં. અને અમે છે ને એ ભેગો તો થઈ જાય ને છેલ્લે 15 દાડાથી મને ભેગો થયો નહીં. અમે આજકાલ કરતા કેટલા મહિના થયા. અમે એના ઘેર તો જવાય ને તારું ઘેર જઈએ તો એક તો 2 કૂતરા પાડ્યા છે અને એક એનું બૈરું. અને જેટલા એકન જઈએ ને એટલે ભાઈ શું કરવા આવ્યા છો કે ઉઘરાણી. અરે મારા પાસેથી 5000 લઈ ગયો પેલા પાસેથી પૈસા 10,000 લઈ ગયો
તો મારે કે એમ છે કે આ બધા પૈસા લઈ જઈને એમ મેલશે ચોકન અમીન ઘેરથી તો મને કે ભાઈ હું કરું મફાબા કે અમને તો ઘેર પૈસા જ નહીં હાલતો પૈસા જ નહીં હાલતો અલે પણ આ બધા પૈસા લઈ જઈને મેલશે ચોકન આ લાગે છે જેના લીધા ની ને કોઈને હાલ્યા જ નહીં મને એવું લાગે છે પણ જો કદાચ આ ભેગો થઈ જાય સુખો તો સુખાનું આ બન્યું છે પણ આમાં ભેગો ચોકન થાય આ એરંડા છે આ વોટડીમાં લાગે છે એ સુખો જ વાવો છો અરે આટલું વાવો છો આમાં કોઈ એરંડા પડ્યા છે કોઈ એરંડા પડ્યા છે પણ એ ચોક પૈસા આવતો નહીં તો આ એનો નોમ નિશાન કરી દઉં હું પણ અમે ભેગો મને ચો થાય પેલો પૈસા નહીં આવતો આ બધા લગભગ આ આખું કુટુંબમાં બધા વાત છે પેલો પડવા જતો નહીં હવે ભેગો દેખાડે રખડો છે કે બેન ધોખા મારે બેન ધોખા ના મારે તો હું લાડવા હાલ પાછળ કે ધોખા મારે છે લે પેલો સુખો લાગે છે ના આ તો સોમો છે હા ઘણા દાડો ભેગો છે વાત તો આવો સોમા દોરા પગલા જેવો ભૂલો પડે હેતરમાં સોમા હું વાત કરું તને સમજા શું થયું મારું તો મગજ આખું પાકી ગયું છે પેલા સુખાને 5,000 રૂપિયા કઈ ના હાલે મારા ઘેર બૈરાને ખબર નહીં ને કે મારા બૈરું મને ઘેર ખાવાય ના હાલે મફલાની કઈ નાસી તો કોઈ સુખલાય તો યાર ઉઘરો નહીં ગયો તો એટલે મફા હા કોની વાત કરે છે તું સુખાની વાત કરું અલ્યા તું